17 વર્ષની દેશ સેવા બાદ નિવૃત્ત થયેલા વીર જવાન પરત આવતા સોનગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું. રેલીથી નગર ગુંજી ઉઠ્યું હતું. ભારત માતાની રક્ષક આજે સતત 17 વર્ષ સુધી સરહદ પર ફરજ બજાવી નિવૃત્ત થયેલા સોનગઢના વીર જવાન કલ્પેશભાઈ શંકરભાઈ ગામિત વતન પરત ફરતા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું. વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. કર્તવ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટ, માજી સૈનિક, અર્ધ સૈનિક સંગઠન તાપી જિલ્લો તથા સ્થાનિક આગેવાનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ભવ્ય સન્માન રેલીમાં સોનગઢ નગરના માર્ગો ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યા. સન્માન રેલીમાં આસપાસના ગામોના લોકો, મોટી સંખ્યામાં યુવાનો અને માજી સૈનિકો હાથમાં તિરંગા સાથે જોડાયા. રેલી દરમિયાન શહીદ સ્મારકો તથા વીર જવાનોના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને નમન કરવામાં આવ્યા. રેલી બાદ કાકડકુવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો, નિવૃત્ત જવાનો અને મહેમાનોએ પુષ્પગુચ્છ, ફુલહાર અને મોમેન્ટો અર્પણ કરી વીર જવાન કલ્પેશ ગામિતનું સન્માન કર્યું. 17 વર્ષ સુધી માતૃભૂમિની નિષ્ઠાપૂર્વક સેવા કરવા બદલ સમગ્ર તાપી જિલ્લાના લોકોએ જવાન પ્રત્યે ગૌરવ અને આદરની લાગણી વ્યક્ત કરી.